નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક મેફેડ્રોન ડ્રગ્સનો વધુ એક કેસ શોધી કાઢતી એલસીબી ઝોન 1 સુરત શહેર તથા પુણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓના સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ। જે સૂચના અન્વયે એલસીબી ઝોન 1 સુરત શહેર તથા સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે બોરાણા નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે નવા કમલા સંજયનગર પાસે ઘર નંબર 296 માં રહેતી શબાના ઉર્ફે શબ્બુ ફિરોઝ પઠાણ નાની માણસો સાથે રાખી પોતાના ઘર પાસે માદક પદાર્થ ડ્રગ્સનું વેચાણ કરે છે તેવી બાતમી હકીકતના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદર હું બાતમી હકીકતવાળી જગ્યા એ વોચમાં હતા। તે દરમિયાન સદર બાતમી હકીકતવાળા ઇસમને મેફેડ્રોન ડ્રગ્સ ચોખ્ખું વજન 45.740 ગ્રામ જેની કુલ કિંમત ₹4,57,400 તથા મેફેડ્રોન ડ્રગ્સ ભરેલ પ્લાસ્ટિકની ખાલી પુશ બેગ કિંમત ₹0 તથા મોબાઈલ નંગ 3 જેની કુલ કિંમત ₹10,500 તથા આધાર કાર્ડ નંગ 2 તથા અંગ જપ્તીના રોકડા ₹39,170 તથા એક વાદળી કલરની પ્લાસ્ટિકની થેલીમાં નાની મોટી પ્લાસ્ટિકની પારદર્શક પુશ લોક બેગના બંડલ કુલ 14 જેમાં કુલ પુશ લોક બેગ નંગ 1,400 જેની કિંમત 0 તથા લાઇટ બિલ નંગ 1 ગણી શકાય તથા બેટરી સંચાલિત ડિજિટલ વજન કાંટા નંગ 2 જેમાં એક મોટો તથા એક નાનો છે જેની કિંમત 00 ની ગણી મળી કુલ ₹5,07,070 નો મુદ્દામાલ મળી આવેલ। સદર ઇસમો શબાના ખાન ઉર્ફે શબ્બુ ફિરોઝ ખાન પઠાણ, અંસાર ઉર્ફે અન્નુ ખલીલ શેખ, ગજેન્દ્રસિંહ લાલસિંહ નેગી તથા વોન્ટેડ ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અન્વયે માદક પદાર્થ કેફી દ્રવ્યનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે।